ડોશી હા પગાર છે ને થાય છે કીધું તમારું કોણ છે પગારનું પગાર હા શું શું ખાલી એટલે પગાર તો નહીં મળે હો તમને મારે કોણ છે આ વખતે પગારનું હવે છે દાડા આલી ઊંધી પડી ગઈ પગાર પગાર તે ઓય ખાટલા તોડો હથી દાડ ઊભા થઈને આયા ગાયને ચારોય નાખ્યો ના ના કોઈ દાડ ઘાસ માં આગુ પાછું કર્યું કોઈ કોમ તો કરવું નહીં એનો પગાર મળો મારી બકરીનો મેસેજ મને આવ્યો રિપ્લાય પણ આ તો મારો બેટો બુક કર્યો બોલ્યો બુક કર્યો શું છે વાઘુભાઈ હા મજામાં મજા હો ચારો લઈ આયા કરવા ભાઈ સારો લઈ આવ્યો હા મારી બકરી બોલે તમાર હાર હો શાંતિ એક બકરી તે કો ચારો લઈ ગયા પણ જો હું સ્વીકાર આટલું કાઢે નાખ્યું ને એટલે તો આખો દાડો કાઢી નાખશે આ તમારા કેટલો બોચ્યો છે ડોબો અને આ ગાયો પાછી તમે તો નવી લાયો તાણો એક તો મારા ઉપર ભાઈ મરી ગઈ દાલ પડી હતી દાલ માથામ તો પણ જો હરો ઊભા થાય છે ખાટલામાંથી બે રીતે દૂધ થાય છે તે ખાવાનું એક રીતે ખાવાનું અને દેવી ભર મારી જો પણ વધારાની જફા કરવાની છે બે મારા બકરી માટે બોલું છું તમે લેવા બોલો છો નહીં ને શિખર તારા તો પગાર લેવા છે મારો એ જાતે ચારો લેવા નહીં જતા તમે તો કોઈ દાડો ઉપડાવાય નહીં આવતા ઉપર આવવાની આવે કરવું પડે બધું સાથે પગાર લેવા રેડી તો બધા રેડી ભાઈ ખવડાવો છે બકરીઓ ગાયની એક જ દૂધ ગણાય છે રેડી આગળ બકરીઓ તઈ પેટા ગાય તો પેટ કરવાની બકરીનું તઈ પેટ આવે રેડી હા રેડી હા એટલો કાળજી કાઢતો છે હા રેડી હા બસ ગામમાં બકરીઓ રાખી ગયો અને તઈ છે અને ગાયન દૂધના બે છે એકલો રહ્યો ને ચમચો કાઢ્યો અર્જનબારીનો એ રે ફેટ મારતો હોય છે બધું નાટક જ ના પાડે છે કોમ્પ્યુટરમાં જેટલો ફેટ આવે ને એટલો તમે આલે કોઈ ઘરનો ના લે કાલ હવારે બિહારજો મને કોમ્પ્યુટર ઉપર હમણાં ફેટ કમ્પ્લીટ નહીં આવતો ગામમાં યાર ખોટી યાર ધમકી ના આલો સારું કરવું છે ગામમાં બધે ખાતા પેધ્યા છે ડેરીમાં મફતનું મારે આગળ નહીં મેળવું અરે મરી જશો મફતનું દૂધ પીને મરી જશો એ માર સોની બે હાલ તાજી લેડીઓ તો પડી છે તો નહીં કુડી તને જતી કરે છૂટી ના જાય પેલા બે અરે વાટાક પાછા કોઈ પાછા આટલે લે બેટા બે બેટા બે બેટા બે પાછો આવું કરો હા આવું કરો આ કીધું જૂનો સાર પડે બધું આ ભંગારમાં આલી દઈએ શરમ નહીં આવતી ઈમોની છે આ ભંગારમાં આપવાની વસ્તુ છે એટલે આપણે પડી દિવસો જૂનું સાંધું યાર કીધું આલ દઉં દે પછી આવું તો બીજું કોઈ ઉજક નહીં ઉઠતું મનમાં ના ના આ વેચીને પૈસા લાવું પેલું વેચીને પૈસા લાવું કોઈ વસાવાનું વિચારો કો તારું કામ કર ને ખબર ના પડે કશું એ મૂકી દો કોઈ વેચવાનું નહીં દેવા હા વસાવતા નહીં ઘરમાં એટલે આવું નાટક કરો છો લ્યા તમે શું કરવા નાટક કરો છો કમાવા જો પણ બેઠા બેઠા પછી આ વેચી મારું ને પેલું વેચી મારું ને લે કોઈ કશું કરવા દેતી નહીં ને પગાર ની ના પાડી એટલે બધું વેચી મારવાનું એમ પગાર ના પાડી કોઈ તને તું છે આલી ઊંધી પડી છે પગાર મળે છે આખો દાડો કરે આવું છે લે આખો દાડો બેન તૈન થયું જ નથી
કરી ગયું છે કોણ તું કે વાહણ ના વેચતા તમને કહી દીધું. એટલે આ પેલો બેન તઈને ઝાડ કરે છે તું તારા વાહણની પડી છે એ આપણે હું કોણ જો કે જે કરતા હોય એ. બે હું સાલે આખો દાડો બે બે સારું છું હેડ પાળ આવ્યો પછી હવારું થઈ જાય તો તમે એનું શું કરો છો? એનું શું કહો છો? તમે એને કોણ? હારું, અચ્છા. આ તો મેલા વાળા બાપ આને તો કહું છું હવે. કેમ પસાડો છો બધું શું કરવા રહ્યું? હા કેમ પસાડો છો? ભંગારમાં આવી દઈએ તા એટલે ભંગાર માપવાની વસ્તુઓ છે. આવું કોમનું સર મૂકી દો. લાજ શરમ તો હજ નહીં જરાય ના. જે વસ્તુ પડી એ ભંગારમાં વેચી વેચીને રૂપિયા લાવી દેવાના. કમાવા જો કામ જોર હમ આવે છે. પણ હવે કરે એવું તું એમ કહું છું એ હો પડી રહ્યું. એ તો વધારે વસ્તુ ભેગી થાય તો વધારે પૈસા આવે. બે વસ્તુ વેચે તો રૂપિયો ના આવે. કોઈ વસાવ કે ઘરમાં બે વાહન વસાવતા જ નહીં. અલી પણ જે 3-4 કિલો અત્યારે તો 20 કિલો ભાવ છે કિલોનો એ 20 કિલો થાય તો વધારે રૂપિયા આવે. વાત કરો ફટ દઈને વસ્તુ પડી એ વેચી મારવાની પગાર ના આલે એટલે વસ્તુ વેચી રૂપિયા લાવવાના. એ પગાર છો તમે માગ્યો છે મેં માગ્યો હોય તો આ લો ને. અલ્યા શિકર ઓનરી શિકર હું છે એક બકરું થી મોતો માની છોકરા આખો દાડો બે કંટાળી જાવ હજી તો દેશી માં બકરું હોય છે સાપ વખો બોલતા આપણે હું પંચાયત. પણ આખો દાડો બે કરે બે કે વાઘુબા, હા મારા બાપુનું જોયું તું? જોયું છે ને કાળું છે ને કાબા કિનારું છે પણ જોયું તું કોઈ છોડી ગયું છે નહીં ઘેર સારો ખાવા માટે મેળ્યો તું. આવું કર્યું ભગવાન માની છોકરા કંટાળા હતા બકરું ધતુડીને પા આવ્યો છે ખોટું થઈ આમ તો બકરું ધતુડી બે લીટર દૂધ આવતી ને. ભેજ ખાઈ દ્યો ના, મારે બકરી વગર હું ના રહું. એટલે ચોય ના જીવે કાળા ભાઈ. આટલામાં જો ફરતું છે 4 બાર ખાવા જીવ હોય. નહીં ભાભી, આખા ગામમાં ફરે હું ઓમતી ગયા. 2 લીટર દૂધ આવતું. 4 બાર મારું ખાવા બકરું 2 લીટર દૂધ આવતું. આઈ જશે એમનો કલાકમાં પાછું બકરી ચો જાય. એવું નહીં ભાભી, હું ખાલી મારો અવાજ ખાલી વાપરી જાય ને મેં દોડે ને આવા પણ આ મૂર્તિ કોઈ દેખાતું નહીં મારું બકરું. આઈ જશે રો નહીં. 2 લીટર દૂધ આવે, ડેરીમાં ભરાવું 1 લીટર 1 લીટર હું મારે ખાવા રાખું. કોઈક બીજાની લેડી હોય બકરાની. અત્યારે તો સરાવા ઘણા આવે છે. તારો કોઈ નેડો એમાં ચિંતા કરો. હા ચાલશે ને પારા હોય શું કેવું આવશે અહીં. પાર હનો આવા પાર હું લાવું નહીં. મારી જગન જ્યાર સુધી મારી બકરી નહીં જડે ત્યાર સુધી હું ડેરીમાં કોઈને દૂધ ભરાવા નહીં દઉં. હે હા, ડેરીમાં કોઈને દૂધ ભરાવા નહીં દઉં. મારી બકરીનું દૂધ જહ જાણે તાને ડેરીમાં બધાનું દૂધ લેવાશે. કડવા ભાઈ તમારી બકરીનું દૂધ તો લીટર જાય કે લીટર માટે ડેરી બંધ કરાવવાની. બંધ કરાવી દઉં ને હું બંધ કરાવી દઉં. અમારે 7 લીટર દૂધ જાય. પડો રે ઘેર. તે પડી મેળવાનું, દહીં બનાવવાની અને વલોઈ છાશ કરી મોખા ખાવાનું ઘેર રાખવાનું. એ જેટલું નુકસાન જાય. ડેરીમાં મારી માની જોગન હું ધોકો લઈને બે તમારે 1 લીટર દૂધ માટે કોઈ ડેરી બંધ ના થાય થશે ના શું થાય બીજો તમે કરાય. આ મંત્રી પાસે જાઉં છું. મંત્રી તો મારી માની જોગન ઘેર લાવીને બહુ હતું ના તો કહેજો ખાલી. પણ તમે જો ટેન્કર ભરીને મોકલો છો તો ઓન કરો. આ મોણા હા તો આ ડેરી બંધ કરાવી દેશે ડોન. આ તો વધુ મગજ એવું આ તો આપણે તો દૂધ ઘેર પડી રહે છે. ફરી રગર હવે પગારમાં લોચો ના આવે પછી. એ ખુરશી ભરી દેવાનું ડેરી બનાવવો તમારે તો એવી જ આશા છે કે પગારની ના પાડી એટલે. અને હું કરી કશું થાય એવું જ નહીં કશું નહીં થાય એના 1 લીટર દૂધ માટે કોઈ ડેરી બંધ થતી હશે વાતો કરો તો બકરી તો એમનો જીવ છે. કેવું કરે બકરી એ માટે? તો એવાનો જીવ છે પણ ડેરીવાનો થોડો જીવ છે ડેરી બંધ થાય કદી કેજ થાય ધર્મો જ હોય ભાઈ લઈને તારે ખબર ના પડે પણ વસ્તુ ના વેચતા. આ તો જીવ લોકો જા હા બકરું લાવી નવ લ્યો તારે નવ લાવ્યો કારણ કે હા મોજ ને કોઈ એટલે ડેરી લઈ જવાનું તારે સ્પેશિયલ
તો સૌથી સારું હેડ અમે મારે યાર હેડીને જવું પડે એના કરતા આપણે બે શાંતિ તારો રોજ આવી જવાનું સવાર હોત બે ટાઈમ હું આવી ગયો તો કમ્પ્લેટ હા ગયો ટાઈમ થઈ ગયો હજી 4:50 થાય 10 મિનિટ બાકી આપણે હું આવું પોકી જાય એટલે ફટાફટ હા આવું ખાલી 2 મિનિટ ઉપર હા યા બતા કેવા મસ્ત મને લઈ જ જવાનું એ આવો કરવા ભાઈ બોલો બરાબર બંધ કરજો થોડી વાર બંધ કરો બોલો મારે પ્રોબ્લેમ તો છે આ બાજુમાં બકરું આવ્યું બકરું ના બકરું તો બકવાય નહીં કેમ મોડું થાય એટલે ગરક વાટ જોઈ રહી રી ખોલવાની આખા ગામમાં ફરી ફરીને થાક્યો મંત્રી હા આખા ગામમાં ફરી ફરી થાક્યો પણ મારી બકરી અને તમારી ડેરી મારી બકરીનું દૂધ ભરાવા મારા જ આપવાનું છે કાં? તે પણ જો આજુબાજુ ઓટો મારતા મને મોડું થાય ભાઈ ચાલ પછી એટલી તો એકા આવતી પણ ઊભા તો રહો. શું દોડ દોડ કરો છો? રી ખોલવાની મોડું થાય કરવા ભાઈ તો મારે મોડું નહીં થાય તો મારે બકરી ફરવામાં બહાર કાઢ જા. આ ગાડીઓ તો આવો એનો હિસાબ કરે તો ફેર તો હરખા પાવતો નહીં. ચલો ભાઈ મારો હું લેવા મશીનમાં લેકે ફેરતો તને છોડી રાખે તને મારી બકરી ખોવાય છે ને તો નાટક કરી દે. પણ તમારી બકરી ખોવાયમાં અમે શું કરીએ ચમ તમે શું કરો એટલે ડેરી દૂધ નહીં ભરાવતો હું હો ગયા જઈ એ તો તમારે ખોળવા જવું પડે મને મારી બકરી એટલે કરવું છે હું મને એમ કે મારી માને છોકન કરવું છે હું એટલે ડેરી આજે નહીં ખુલે. ચમ સમ હું માર બકરીનું દૂધ આવશે તાના આખા ગામનું દૂધ ભરાશે કે ડેરી ભાઈ ખોલવાની? તમારી બકરીનું લીટર દૂધ છે 10 કેન દૂધ થાય છે ગામમાં અહીંયા ડેરી બંધ રહેતી છે એ તો હવાના ઘેર રહેશે. ના ચાલે યાર વસ્તી ગાળ્યો બોલો મને હું તો મારી બકરીનું હું તાણે પછી તો તમારી બકરી તમારે હોર રાખવી પડે કે હરખી રીતે શીલે બાંધવી પડે કે મંત્રી કહું છું તારું જે હારું છે હો કે પછી આ ગાળ આમ ભોલા જેવા તોડી નાખશે હું. પણ એમાં પણ મારો હું દોષ હું તો કોઈ થોડું આ! જો ખોરતો અરે ખોટાવાન તો હા ખોપે તો ઉભા રહો ચોલતી રાખો. અલે પણ હું શું કરું પેલા ઘરાક વાટ જોઈ રહ્યો છી મારી બકરી મારી વાત જોઈ રહેતી શોય છે. જો આવા તો બધો ઘરાક ને બધો માવો વાટ જોઈશે આખું ગોમ વાટ વાટ એ! ડેરી બંધ આજે ડેરી બંધ આ આખું કરવા ભાઈ ડેરી પર ના રખાય યાર ગોમ વાટ જોઈશે આયા આખું ગોમ યાર. મારી બકરી આ! અલ્યા ભાઈ યાર મેં લોકી યાર મારી કે હમણાં કહું તો શું હેડો ઘેર મારા હાડો અલે એ ડેરી બંધ ના રે યાર ગોમ 2 કલાક થઈ ગયો 5 વાગે ડેરો ખુલ્લા છે ને હળા પહોંચ્યા તો હજી ડેરી ખુલી નહીં પછી ગ્રાહકો કંટારે કે ના કંટારે બહેણીઓ પર છૂટી ભોડામાં ચારી ચારો ને હજી શું ખબર છે સખાભાઈ દૂધ ભરાઈને આયા ખો ચોથી ભરાવે ડેરો જ ખુલ્યો નહીં હળા 5 વાગ્યા તો કેમ આ પાછું લઈને આવ્યા દૂધ હા 5 વાગી ગયા નહીં ખુલ્યું ડેરું એ બધા કોંતામાન બધા પેલો ઘેર ગયો અરે પશુ છે તો બસ ઇમનાન પાડા જેવો થયો નહીં મંત્રી ઇમનાન નહીં બન્યો સાથી ખાવા સપાટ કર્યું ડેરીમાં તો ખબર નહીં નફો થોડે આવ્યો ડેરીમાં એ તો બધી ખબર છે તમે તાણ પછી તમે મગજમાં લેતા જ નહીં ગોમ વાળા કોઈ તમારો સપોર્ટ નહીં મારો તો રવાનો તું ડેરીમાં પણ તમે કોઈને મને ટેકો ચાલ્યો નહીં હાલ દે ટેકો તાણ પેલા સભ્ય બધા એક થઈ ગયા તખોજી ના જોવું ના જોવું માર મેલાના મંત્રી આગે ડેરી જુદી બનાવું છું અલગ બનાવું છું કાયદેસર સરકારી હોમ જ બનાવું પાવી ના ગોમાં આવો નિયમ ગાલ છો તે પ્રાઇવેટ નો તો તને હાર આપો જ વાગે તને હું કરે છે ઘેર રહ્યો પાડા તો પટા આવતો લેડો આવતો મારે નહીં આબુ હું તે આ પાવી ડેરી ભરી આવું દે કડવા જવા દે હજી કહું છું જવા તો મંત્રી નહીં જવા દઉં તમને મારી બકરી જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી તમારે જવા તો નહીં મળે મારી માની ચોકન કોઈ બોધે મરી જાવ ને ખાવાય નહીં આલું આ ગાળવો ખાતી હતી ને મારી બકરી પણ તમે તો ખોદવા ના દે પણ હું તમને એ નહીં આલું અલ્યા 10 ટેન્કર દૂધ થાય છે ગોમમાં વસ્તી વાટ જોઈ રહી છે તે બધે મારા માટે જાય છે ટેન્કરે પાછું જા એ પાછો જઈને જવાય જાય આખું ભારત બંધ થઈ જાય મને કોઈ ફરક નહીં મારી બકરી જુઓ ચલો વાજે જોજે લે
પોચ નથી થઈ પોચ નથી હળા પોચ ક્યાં અને એ કરવા હળા પોચતે યાર 5 વાગ્યાનો ટાઈમ છે ડેરી ખોલવાનો હળા પોચતે અડધો કલાક લેટ મારે માને છો કે આખી દુનિયાનો ટાઈમ પતી જાય ને ઘડિયાળના કોટા તૂટી જાય તોય હું તને છોડવાનો નહીં બે અમાર બકરી ના મળે તારું દી અલે પણ કાળે બોલતો જ નથી વધારાનું અલે તારી બકરી ખોવાઈ ગઈ એમાં અમે એવું કરીએ આમ કરીને 2010 ફેટ પાડે છે આ રોજ 16 તો છ નહીં તો એ તો કોમ્પ્યુટરમાં જે ફેટ આવે કાયદેસર આલી હા! નાકમાંથી દંદુરી થાલો એની અમે લીટર દૂધ થાય છે એમાં આટલું બધું મંત્રી વધવાનું વેતન તમારે કેમ તો તમારે 10 લીટર થાય છે એટલે 5 લીટર છે 5 લીટર મારી ચોકડ બકરી નહીં જાય ને તારું દી આ મંત્રી નહીં જાય પણ તારી બકરી ખોવાઈ ગઈ એમાં હવે આ બધા હું કરું ના મારે આ ગામનો જ હક કોકના કોક ગામનો જ છે તો મારી માને છોકન હે અને તમને કહી દઉં તમારા ભરાવો તો દૂધ ભરાવજો કે ના હોય તો દૂધથી નાખજો પણ ઓને હું નહીં છોડવા મંત્રી જ્યાં સુધી મારી બકરી નહીં છૂટે અને આ બોજો છે ને એમને મોય બેઠો ને બેઠો હાડ પિંજર થઈ જશે તાર સુધી નહીં છોડું ભરાવાનું તું ચિંતા નહીં કરી અંબુ મારે તું ફાડ્યું જાશે અને છોડાઈને આવશે મંત્રીને હા 1001 રૂપિયો તને આલુ હેડ તૈયાર રાખજો કે 500 લાવ હું લઈ લઉં તો ના ફાવે જવા દે હોય ગયો ભાઈ તમે હું ચિંતા કરો છો ગોજુ કા પૂછ્યો વાળો છો દૂધ ભરાઈ ને આયા? મોકણ મંડોળી છે ગામમાં તો પાછો વળી જો હું લેટ પડી છું ભરાવતી આવું લેટ નહીં પડ્યો કમ્પ્લીટ જ છો અરા 100 વાગ્યા ડેરીનું તારું મરાઈ ગયું છે નહીં ખોલી ડેરી ચાલ ગામમાં બકરું ખોવાઈ ગયું છે ત્યાં હડતાલ પડી છે ગામમાં અકાળવા બેન કપડું કોવણું એમાં હા કરવાભાઈ બકરું ખોવાઈ ગયું છે મંત્રી નોકરથી બંધી દેલા છે. મંત્રી નો ત્યાં હા એટલે ડેરું ખોલવાનું નહીં કે મેં મંત્રી નું કરવા પહોંચવા પડે ઈ કે આવો ગામમાં પેલો બાર તો રખડતો હોય ને એટલે ના હોય વખા કાલે છે એકલો? ગામમાં એ અમાર ઘેર આવ્યા હતા કહેતા હતા ને કે મંત્રી તો નહીં છોડ્યું એવું કહેતા હતા એકલું બાણ છે પાછો કરવું મને ખબર છે એ ડોશી બોશી કોઈ નહીં બધું અમે મારીએ તો અમે હાલ બધું કોઈ બારમું એ કરાવ્યું નહીં મેલો મંત્રી તો હું લેટ પડી મારે તો આથી ઘેર રહે છે પ્રાઇવેટમાં દૂધ જઈને આલ લેવા નહીં ડેરું ખુલવાનું પ્રાઇવેટમાં હલાતું હોય આ હેડ્યા અમે ઉપર કે લીધેલો હોય ને તમાર જેમ કહું કે એમ તમે કરો. શું કરજો દૂધ લઈને તો જાઓ અમે તો પ્રાઇવેટમાં જઈએ પ્રાઇવેટમાં જવાતું હોય તાર પાસે કરવાનું ભાઈ કયો ઉપાડને વધારો તો અહીં મળે તમને તારે કરીએ એવું આ તો ડેરું બંધ રહેવાનું છે કયો એક કામ કરો અમાર ડોહાન વાત કરો એક કોક રસ્તો કાઢશે અમાર બહુ આગળ પડતા ઈ મગજ બહુ તેજ હેડ હાલ લે લેડો તાન પ્રાઇવેટ માં આપીએ ને ફેટ નહીં આલતા એરા પ્રાઇવેટ વાળા તો એ શીખર હું કરીશ શીખર હું કરીશ શીખર અરે પણ પૂંજો વાળા કોઈ આવે છે કુ અરે અંબુની ચિંતા ના કરો એ તો આવશે મને તો એટલે શીખ્યા છે કે અંબુ હાજો આવશે કે હાથ ભાજીને આવશે મરદનું ફર્યું કમ્પ્લીટ જ આવે પાછું જો જામુ ભાઈ એ આવું યાર તોડાવા જ્યાં છે મંત્રી એકલા એકલા જવા અરે તો બાપુજી કે બધું પીવાનું થોડું ઓછું કરો ઉંમર પ્રમાણે બધું જોવો નહીં પીતા અમારે બધા ગામમાં ચકલા વાતો થઈ ગઈ આડેટ ના કરો કોકનો બુધા વાત આવી તો વાત માં